ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 10 શુક્રવાર. અલગજી કહે, નિરંજન, તું વિચાર તો કર. ખરેખર આ પ્રકૃતિએ સ્ત્રીને જ સહજ પ્રેમ, મમતા, સમર્પણ, દિલની ઉદારતા, કરુણા, આત્મીય ભાવ, હૃદયની લાગણી, અતિ નિખાલસતા, ત્યાગની ભાવના, પ્રત્યેક પળે તેના નયનોમાંથી નીતરતા મધ સમાન અમીઝરણા, તેની દયામયી દ્રષ્ટિ, તેનું હૃદય જાણે વહાલનો દરિયો. નિરંજન, એ જ દેવી શક્તિનો જ આ વાસ્તવિક પ્રભાવ છે. એ જ જગતની વાત્સલ્ય મૂર્તિ, એ જ વિધાતાના સાત્વિક અંશનું અતિશુદ્ધ પવિત્ર ગંગાનું નિર્મળ ઝરણું છે. એના જ નિર્મળ વહેણને કોઈ શુદ્ધ સાત્વિક હૃદયથી પામે તો જ તે ઈશ્વરની દિવ્ય શક્તિને પામી શકે. નિરંજન, તું જોતો ખરો, વિચાર તો કર કે રાક્ષસને ત્યાં જ રહેતી રાક્ષસની દાસી, રાક્ષસનો એ જ રસોઈયો કે દરરોજ જે રાક્ષસી ભોજન પીરસતો, તે તામસ વૃત્તિવાળાને ગુપ્ત રહી કોણ સદબુદ્ધિ આપે છે? બલ્લવ પણ વિચાર કરે છે કે હે શેરંધ્રી, હું તો આના પર ઘા કરીને થાકી ગયો. ત્યારે દાસી માના હૃદયના ભાવથી અને શ્રી દત્તપ્રભુની કૃપા પ્રસાદીના ફળથી બાળકના મુખારવિંદને જોતા જ દાસી બોલી, હે બલ્લવ, આ બાળકને જરૂર કોઈ દેવ તેનું રક્ષણ કરે છે, તો જ તારા બધા જ શસ્ત્રો ભાંગી ગયા. એને મારવાનો બધો જ યત્ન નિષ્ફળ ગયો. તેમ છતાંય બાળક તો ખળખળ હસી રહ્યું છે. ચોક્કસ કોઈ રાજગર્ભરત્ન લાગે છે, માટે આપણે એનું રક્ષણ કરીએ. આવા સુભાગ્યોદયને સિદ્ધને જવા દઈએ. શેરંધ્રીની કરુણા, મમતાની, હૃદયની લાગણીના ભાવ જાણી રસોઈયો પીગળી ગયો. એ ભલે ખાટકી હતો તો પણ દેવયોગે એના દિલમાં દયા આવી. એ દ્રવી ગયો. એ દાસીને કહેવા લાગ્યો, હે શેરંધ્રી, આ બાળકને હવે તો હું ના જ મારું, કારણ કે મારા ઘાતકી શસ્ત્રો ભાંગી ગયા. એ શસ્ત્રથી મર્યો નહીં, બાકી મારા હાથે હજી કોઈ જીવ બચી શક્યો નથી. આનું રક્ષણ કોઈ દેવ કરે છે. એને મારતા જોને શસ્ત્ર વાંકા થઈ ગયા, પણ એનું એકેય ગાત્ર કે રોમ પણ વાંકું વળ્યું નથી કે કંપ્યું પણ નથી. આ કોઈ દેવી રત્ન છે. ઘણીવાર આવા બાળકો ઘનઘોર જંગલમાં હિંસક પશુઓ વચ્ચે પણ સલામત જોવા મળે છે. આપણે તો આવા કેટલાય પ્રાણીઓ, પશુ પક્ષીઓ, માનવોને પણ જોયા છે કે હિંસક પશુઓ વચ્ચે પણ માનવ શરીર જીવંત રહે છે. એટલે એનો મતલબ એ થયો કે કોઈ દેવાધિદેવની મહાશક્તિ ક્યાંક એને રક્ષે છે. એમાં કોઈ બેમત નથી. આ રીતે જેને દેવ સાક્ષાત રક્ષતો હોય તો પછી તેને મારનાર આપણે કોણ? બંને વિચારવા લાગ્યા. દાસી બોલી, તો પછી આનું આપણે શું કરવું? ચાલ જલ્દી વિચાર કરી લે અને જે કરવું હોય તે જલ્દી કરી લે, નહીં તો પલવારમાં પેલો રાક્ષસ ડરનો માર્યો ક્રોધથી હમણાં ગરજશે કે, કેમ અલિયા, બંને શું કરો છો? કેટલી વાર? રસોઈયાએ દાસીને કહ્યું કે, હે દાસી, મને તો આ બાળકને જોઈને કંઈક થાય છે. તું જોતો ખરી, સાચે જ આને આપણે કોઈ સુરક્ષિત જગ્યાએ અથવા તો જંગલમાં કોઈ ના જાણે તેમ મૂકીને સત્વરે પાછા આવીએ. ભલે તંતુ એ કોઈનો, રક્ષ એહનો પ્રાણ. સુણી વચન એ વાતિહા રીઝ્યો બલ્લવ માન. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 45 દોહરો 81. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.